હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કમાંથી અગત્યના MCQs પૂછાય છે. તો વન લાઇનર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જે અંતર્ગત આપણે ફક્ત અને ફક્ત MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આપણે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો એના જે વિડીયોઝ છે એ હવે પછીથી આપણે ચાલુ કરીશું, એટલે કે નવી સિરીઝ, અને એ અંતર્ગત આપણે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક જે છે એ અંગેની ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, ફર્સ્ટ ક્વેશ્ચન તમને અહીં આપવામાં આવેલો છે કે અભિવ્યક્તિમાંથી ઈચ્છા અથવા ઈચ્છાને અવરોધિત કરવાને કહેવામાં આવે છે. ઓકે, અહીંયા લખેલું છે ઇંગ્લિશ ગુજરાતી બંને કે બ્લોકિંગ અ વિશ ઓર ડિઝાયર ફ્રોમ એક્સપ્રેશન ઇઝ ટર્મ એઝ. અભિવ્યક્તિમાંથી ઈચ્છાને જો અવરોધિત કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, એવો પ્રશ્ન છે. ઓપ્શન એ ઇનકાર, ધેટ ઇઝ ડિનાયલ. ઓપ્શન બી દમન એટલે કે રિપ્રેશન. ઓપ્શન સી પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. એન્ડ ઓપ્શન ડી ઇઝ રિગ્રેશન. સો તમારે કહેવાનું છે કે બ્લોકિંગ અ વિશ ઓર ડિઝાયર ફ્રોમ ધ એક્સપ્રેશન, જ્યારે અભિવ્યક્તિમાંથી ઈચ્છાને અવરોધિત કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બી. એને દમન કહેવામાં આવે છે, એને રિપ્રેશન કહેવામાં આવે છે. તમારી ઈચ્છા છે છતાં એની અભિવ્યક્તિ કરી શકતા નથી, એટલે કે એ વસ્તુને દબાવી દેવામાં આવે છે, એને અવરોધિત કરવામાં આવે છે ઈચ્છાને, વિશને, ડિઝાયરને. તો ધેટ ઇઝ નોન એઝ દમન or else repression. Okay. The next question is, નીચેનામાંથી કયો ક્લાયન્ટ જે છે એટલે કે નીચેનામાંથી કયો કમ્પોનન્ટ છે એ કેસ વર્કર સંબંધ છે એનો ઘટક નથી? Which among the following is not a component of client case worker relationship? આપણે આગળના વિડીયોઝમાં આ ચેપ્ટરની ચર્ચા કરી હતી. ફર્સ્ટ જે છે એ સ્વાયત્તતા, ધેટ ઇઝ ઓટોનોમી. નંબર 2 ઇઝ ગોપનીયતા એટલે કે કોન્ફિડેન્શિયાલિટી. નંબર સી દેટ ઇઝ થર્ડ લાગણી એટલે કે એમ્પથી. એન્ડ સહાનુભૂતિ એટલે કે સિમ્પથી. તમારે જવાબ આપવાનો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ કમ્પોનન્ટ ઓફ ધ ક્લાયન્ટ કેસ વર્કર રિલેશનશિપ, એટલે કે ક્લાયન્ટ અને વર્કર જે છે એ બે વચ્ચેનો કયો જે ઘટક છે એ નથી. તો જુઓ, સ્વાયત્તતા છે એટલે કે ઓટોનોમી છે. ગોપનીયતા પણ આપણે જોયું હતું કે કોન્ફિડેન્શિયાલિટી માહિતીની હોવી જોઈએ. લાગણી એટલે કે એમ્પથી પણ હોય છે. પણ સહાનુભૂતિ જે છે, સિમ્પથી, આવો કોઈ ઘટક ક્લાયન્ટ અને કેસ વર્કર રિલેશનશિપમાં હોતો નથી. સો ધ કરેક્ટ આન્સર ઇઝ સહાનુભૂતિ, દેટ ઇઝ સિમ્પથી. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, યુકેમાં પ્રથમ વસાહત છે જે જૂથ કાર્ય સાથે સંકળાયેલ છે, એટલે કે યુકેમાં પ્રસ્થાપિત જે પહેલી વસાહત હતી જે જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક સાથે સંકળાયેલી હતી. બ્લેન્ક ઇઝ ધ ફર્સ્ટ સેટલમેન્ટ ઇન યુકે વિચ ઇઝ એસોસિએટેડ વિથ ધ ગ્રુપ વર્ક. ઓપ્શન એ ચેરિટી સંસ્થા સોસાયટી, દેટ ઇઝ ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી. નેબરહુડ ગિલ્ડ, સેમ એનું પણ ઇંગ્લિશ એ જ થશે, નેબરહુડ ગિલ્ડ. ધેન ટોયનબી હોલ અને હલ હાઉસ. Blank is the first settlement in UK which is associated with group work. આપણે પહેલા જ ચેપ્ટરમાં આ અંગે ડિસ્કશન કરી છે. ઓપ્શન એ ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી. ઓપ્શન બી નેબરહુડ ગિલ્ડ. ઓપ્શન સી ટોયનબી હોલ. એન્ડ ઓપ્શન ડી ઇઝ હલ હાઉસ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સી, ટોયનબી હોલ. ઓકે, જે ટોયનબી હોલ નામની સંસ્થા, સેટલમેન્ટ કોલોની જે છે એ ગ્રુપ વર્ક સાથે સંકળાયેલી છે. અને કઈ કન્ટ્રીનો પાર્ટ છે? તો યુકે, યુનાઇટેડ કિંગડમનો પાર્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સામાજિક શિક્ષણ સાથે નીચેના પૈકી કોણ સંકળાયેલું છે? સોશિયલ લર્નિંગ થિયરી ઇઝ એસોસિએટેડ વિથ હુમ? આ પણ આપણે ચર્ચા કરી છે. ઓપ્શન એ આલ્બર્ટ બાંડ્યુરા. ઓપ્શન બી જુલિયન રોટર. ઓપ્શન સી વોલ્ટર મિશેલ અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તમારે કહેવાનું છે કે સોશિયલ લર્નિંગ થિયરી સાથે હુ આર એસોસિએટેડ યા તો હુ ઇઝ એસોસિએટેડ વિથ ધ સોશિયલ લર્નિંગ થિયરી. ઓપ્શન એ આલ્બર્ટ બાંડ્યુરા. ઓપ્શન બી જુલિયન રોટર. ઓપ્શન સી વોલ્ટર મિશેલ અને ઓલ ઓફ ધ અબોવ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધ અબોવ. આલ્બર્ટ બાંડ્યુરા,
જુલિયન રોટર એન્ડ વોલ્ટર મિશેલ આ બધા જ જે મનોવૈજ્ઞાનિકો છે એ સોશિયલ લર્નિંગ થિયરી સાથે સંકળાયેલા છે. ધ ક્વેશ્ચન ઇઝ કે આલ્બર્ટ બાંડિયુરાએ કોની ઉપર પ્રયોગ કર્યો હતો? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અમર્ત્ય સેન નીચેનામાંથી કયા ખ્યાલ સાથે સંકળાયેલા છે? ખૂબ જ અગત્યના અર્થશાસ્ત્રી જે છે, ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ઇન્ડિયાના ઓરિજિન છે આ વ્યક્તિ અમર્ત્ય સેન, જેમને નોબેલ પારિતોષિક પણ મળ્યું છે. ઓકે, એમને ફર્સ્ટ ટાઈમ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ અંગેની માહિતી પણ રજૂ કરી હતી. સો ક્વેશ્ચન ઇઝ અમર્ત્ય સેન ઇઝ એસોસિએટેડ વિથ વિચ ઓફ ધ ફોલોઇંગ કોન્સેપ્ટ? નંબર એ સ્વતંત્રતા, નંબર બી માનવ અધિકાર, નંબર સી મૂળભૂત જરૂરિયાતો એન્ડ નંબર 4 ઇઝ આર્થિક અધિકારો. ઓપ્શન એ ફ્રીડમ, ઓપ્શન બી હ્યુમન રાઇટ્સ, ઓપ્શન સી બેઝિક નીડ્સ અને ઓપ્શન ડી જે છે ઇકોનોમિક રાઇટ. સો સી સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ, તમને ઓપ્શન નહીં આવડતો હોય તો પણ તમે એલિમિનેટ કરી શકો, આવી કોઈ નથી તો એમણે મૂળભૂત જરૂરિયાતો સાથે કોઈ વાત કરેલી. ઓકે, તો આ પણ રોંગ છે. અને આર્થિક રાઇટ એટલે કે ઇકોનોમિકલી રાઇટ, આવું તો કોઈ વસ્તુ હોય જ નહીં શકે. સો કરેક્ટ આન્સર ઇઝ હ્યુમન રાઇટ્સ. એમણે જે માનવ અધિકાર છે એ અંગેનો ખ્યાલ આપ્યો હતો. અગેન એ મૂળ ભારતીય અર્થશાસ્ત્રી છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને એમને એમના વર્ક માટે નોબેલ પ્રાઇઝ પણ મળી ચૂક્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કયું સ્કિઝોફ્રેનિયાનું લક્ષણ નથી? ઓપ્શન એ પેરાનોઇયા, ઓપ્શન બી વ્યાવસાયિક કાર્ય, ઓપ્શન સી શ્રાવ્યનો આભાસ થવો અને ઓપ્શન ડી અવ્યવસ્થિત વિચારસરણી. વિચ અમંગ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ સિમ્ટમ ઓફ સ્કિઝોફ્રેનિયા? નંબર એ પેરાનોઇયા, ઓપ્શન બી વોકેશનલ ફંક્શન, ઓપ્શન સી ઓડિટરી હેલ્યુસિએશન એન્ડ ઓપ્શન ડી જે છે ડિસઓર્ગેનાઇઝડ થિંકિંગ. તો જુઓ, પેરાનોઇયા કનેક્ટેડ છે શ્રાવ્ય આભાસ એટલે કે આપણને અલગ અલગ અવાજો સંભળાય, અવ્યવસ્થિત વિચારસરણી જે છે ડિસઓર્ગેનાઇઝડ થિંકિંગ આવે, પણ વ્યાવસાયિક કાર્ય એટલે કે વોકેશનલ ફંક્શન નામનું કોઈ પણ વસ્તુ જે છે એ આ સ્કિઝોફ્રેનિયા સાથે સંકળાયેલું નથી. જો તમને આ સ્કિઝોફ્રેનિયા વિશે ડિટેલ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં એ પણ કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, સરેરાશ તફાવત તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓકે, ઓપ્શન એ માનાંક ભૂલ, ઓપ્શન બી ભિન્નતા, ઓપ્શન સી સહકાર્યક્ષમ એન્ડ ઓપ્શન ડી ઇઝ સહસંબંધ. ઓકે, ક્વેશ્ચન ઇઝ મીન ડિફરન્સ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ. જે આપણો સરેરાશ તફાવત છે એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ સ્ટેન્ડર્ડ એરર, ઓપ્શન બી વેરિયન્સ, ઓપ્શન સી કોએફિશિયન્ટ એન્ડ ઓપ્શન ડી કોરિલેશન. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બી નંબર એટલે કે ભિન્નતા. અહીંયાથી તમને ખબર પડી જાય છે કે ડિફરન્સ હોય તો એને આપણે વેરિયન્સ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં કદાચ ઇઝીલી ખબર પડી જાય, પણ ઇંગ્લિશમાં જો તમને વર્ડ ખબર ન હોય કે વેરિયન્સ વર્ડ છે તો થોડી તકલીફ ક્રિએટ કરી શકે. સો મીન ડિફરન્સ જે આવે છે એટલે કે જે સરેરાશ તફાવત. ઓકે, તમને ખબર હશે મધ્યસ્થ બહુલક, તો આપણે મીનની વાત કરી રહ્યા છીએ અહીંયા, તો એ અંગેનો જે તફાવત આવે છે ડિફરન્સ, એને આપણે વેરિયન્સના નામે ઓળખીએ છીએ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કયું અસામાજિક તત્વ છે? આની પણ આપણે વાત કરી હતી. નંબર એ ક્લિક, નંબર બી ભીડ, નંબર સી અસંગઠિત જૂથ અને નંબર ડી જે છે એ ગેંગ. ઓકે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એન્ટી સોશિયલ એલિમેન્ટ? ક્લિક, ક્રાઉડ, ઓર્ગેનાઇઝડ ગ્રુપ એન્ડ ગેંગ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ગેંગ. જે અસામાજિક તત્વોની ગેંગ છે એટલે કે જૂથ છે એ અસામાજિક તત્વની કેટેગરીમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ તરીકે એની ગણના થાય છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સચોટતા વધારવાના હેતુ સાથે પ્રશ્નાવલીની સમીક્ષા કરવામાં આવે છે, તો કયો હેતુ છે? કોડિંગ, સંપાદન, રેકોર્ડિંગ અને ડીકોડિંગ. ધ રિવ્યૂ ઓફ ધ ક્વેશ્ચનરી વિથ ધ ઓબ્જેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ એક્યુરેસી એટલે કે આપણે પ્રશ્નાવલીની સમીક્ષા અને એમાં સચોટતા વધારવાની છે, તો એના માટે શું જરૂરી છે? ઓપ્શન એ કોડિંગ કરવું, ઓપ્શન બી એડિટિંગ કરવું, ઓપ્શન સી રેકોર્ડિંગ કરવું એન્ડ ઓપ્શન ડી ઇઝ ડીકોડિંગ કરવું. સી રેકોર્ડિંગ કરવું એ કોઈ આપણા હાથમાં નથી, કારણ કે ક્વેશ્ચનરી પહેલેથી જ પ્રમાણિત હોય છે. ઓકે, કોડિંગ એવું કશું હોતું નથી, ઓલરેડી ઇટ ઇઝ ઇન અ ફોર્મ ઓફ ક્વેશ્ચન આન્સર. ડીકોડિંગ તો એને ડીકોડિંગ કરવાની જરૂર પણ નથી. તો આપણે સચોટતા વધારવી હશે તો એમાં એડિટિંગ કરી શકીશું, એટલે કે એનું સંપાદન કરવું એ મેઇન ઓબ્જેક્ટિવ છે.
ઓકે, ધ રિવ્યુ ઓફ ક્વેશ્ચનરી વિથ ધ ઓબ્જેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ એક્યુરેસી, તો એમાં ઓપ્શન શું આવશે? એડિટિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, એક પુસ્તકનું નામ છે ટુ ટ્રીટીઝ ઓન સિવિલ ગવર્મેન્ટ. એ કોના દ્વારા લખાયેલું છે? હેગલ, જ્હોન લોક, જેમ્સ મિલ કે બેન્થમ? ધ બુક એન્ડ ટાઇટલ્ડ એટલે કે જે શીર્ષક છે ટુ ટ્રીટીઝ ઓન સિવિલ ગવર્મેન્ટ. ટ્રીટીઝનો મતલબ થાય છે સંધિ કરવી. ઓકે, તો એ કોના દ્વારા લખાયેલો બુક છે? ઓપ્શન એ હેગલ, ઓપ્શન બી જ્હોન લોક, ઓપ્શન સી જેમ્સ મિલ એન્ડ ઓપ્શન ડી બેન્થમ. સો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ જ્હોન લોક. તો જ્હોન લોક નામના જે લેખક છે એમના દ્વારા આ જે પુસ્તક છે ટુ ટ્રીટીઝ ઓન સિવિલ ગવર્મેન્ટ એ લખાયેલું છે. અગત્યનો ક્વેશ્ચન છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અનુસાર એક અધિનિયમ છે એ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1948, ઓપ્શન બી 1952, ઓપ્શન સી 1961, ડી ઇઝ 1976. Employees Provident Fund and Miscellaneous Provisions Act was passed in the year 1948, 1952, 1961 and D is 1976. So here the correct answer is B, 1952 માં ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ ધરાવતો અધિનિયમ જે છે 1952 એટલે કે 1952 ની અંદર પસાર કર્યો હતો. જે MCQ છે એ તમારા માટે હેલ્પફુલ પ્રૂફ થશે. આવા જ અવનવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન સબસ્ક્રાઇબ ચેનલ. અગેન અમારી જે એક ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે જોઈન કરી શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.